ભગવાનની મરજી વગર, ભગવાનની ઈચ્છા વગર કંઈ કાર્ય થતું નથી. ભગવાન સર્વ કરતા છે. માણસ એમ માનતો હોય કે હું કરું છું, મારાથી થાય છે, કે હું જ કરી શકું, એ બહુ મિથ્યા વાત છે. ભગવાન સર્વ કરતા પરમાત્મા છે અને એની ઈચ્છાથી, એની મરજીથી જ દરેક કાર્ય થાય છે. ભગવાનની મરજી વગર સૂકું પાંદડું પણ કોઈ હલાવી શકવા સમર્થ નથી. આપણે જાણીએ છીએ કે આ પવન છે બધું હલાવે છે, પણ પવનને પ્રેરણા કરનાર, શક્તિ આપનાર એ પરમાત્મા છે, એનાથી હાલે છે. એટલે ભગવાનની મરજી સિવાય આપણે કાંઈ પણ કરી શકીએ એમ નથી. હાથ હલાવી શકીએ નથી, વાણી બોલી શકીએ એમ નથી, અહીંથી ચાલી શકીએ એમ પણ નથી, પણ એની શક્તિથી આપણે આ બધું કાર્ય કરી શકીએ છીએ. એટલે ભગવાન એ સર્વ સત્તા, સર્વ કરતા પરમાત્મા છે. એની આગળની બીજી સત્તાઓ બધી નકામી છે. ભગવાનની સત્તા એ આપણે ભારતના વૈદિક માનનારા આપણા બધા જ ભાઈઓ માનીએ છીએ. ભગવાનની સત્તા આપણે સ્વીકારી છે. દરેક ધર્મો, સંપ્રદાયો કહો એ બધા જ આપણે ભગવાનની સત્તા સ્વીકારીને ચાલીએ છીએ અને દુનિયા માત્રને એ સ્વીકાર્યા વગર છૂટકો પણ નથી. કારણ કે ભગવાનની અપાર શક્તિ છે. આપણે ઘણા માણસો બેઠા જ માને છે કે હું મારી શક્તિથી લોકોને સુખી કરી શકું અને એ રીતની પોતાની આર્થિક રીતે, કોઈ જાણે કોઈ પૈસાથી માણસોને આ રીતે કરી શકું, કોઈને એમ કે સત્તાથી હું કરી શકું.